સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આળથી શું કરે છે મારું પૂદગલ, તેને જાણી જો હું અચર જુએ છે સચર. મારી કાયા જો હું સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું. ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ. પ્રાતઃ કાળથી શું કરે છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું ન પરમાણુએ, દેહાદિથી ભિન્ન છું, અન્વય ગુણ્ય ભય. અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણી જો, મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતા જ્ઞેયો જો. અહંકારને દમ દીધો, હેઠો બેસી જા, કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા. પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા, અગુરુ લઘુ સ્વભાવથી હું કેવળ જ્ઞાતા. પ્રાતઃ કાળથી શું કરે છે પૂદગલે શું શું કર્યું, દિવસે અતિક્રમીને, દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી, જોઉં છું જાણી રે. બે માયલી દરિયા ઉપર સાંકળી એક પટ્ટી, તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ. કરતા છે જે જાણે નહીં, જાણે તે કરતા. પૂદગલને જે પ્રકાશે છે શુદ્ધ
શુદ્ધાત્મા અપના ઉપયોગ ખસવા દેવો નહીં જ્યાં આત્મા જાગ્રત ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત પ્રાતઃ કાળથી શું કરે છે જય સચ્ચિદાનંદ. જોવાની પાછળનો હેતુ શું છે? જે કીધું ને, જોઉં છું આખો દિવસ મારું પૂતગલ શું કરે છે તે. એટલે જોવાનું એટલે કે સમજવાનું પૂરેપૂરું બાકી છે. જેમ જેમ સમજાતું જાય તેમ તેમ અનુભવ ખુલ્લો થતો જાય કે આ પૂતગલ અને પૂતગલની ક્રિયાઓ, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારની ક્રિયાઓ કોઈના તાબામાં નથી, એ વ્યવસ્થિત જ કર્યા કરે છે. એટલે એમાં આ રીતે જોતા, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોતા એ આખું ઓગળતું જાય. અવળું જોઈને બંધાયું તું, હવે સવડું જોઈને, સવડું કરતા પણ જેમ છે તેમ જોઈને એમાંથી છૂટી જવાનું છે. હવે આપણે ખાલી વિચાર કરીએ કે આટલું ગુહ્ય વિજ્ઞાન દાદા ભગવાને શોધી કાઢ્યું અને સ્પષ્ટપણે ખુલ્લું કર્યું. જે મહાવીર ભગવાને ખુલ્લું કર્યું હતું, તીર્થંકર ભગવંતોએ ખુલ્લું કર્યું હતું, અને એના લીધે લોકોએ છૂટી શક્યા. એ સમય સારો હતો એટલે આખું કામ થયું. અવળા સમયમાં, આવા વિપરીત કાળમાં, ઉતરતા કાળમાં દાદાએ આપણને આ દ્રષ્ટિ આપી અને મૂળ સ્વરૂપ જે છે તે આખું પ્રાપ્ત કરાવી દીધું. અને કહે કે હવે એ જે મૂળ સ્વરૂપ પ્રકાશે છે પ્રજ્ઞા શક્તિના માધ્યમથી, પોતાનો જ પૂતગલ, પોતાની પ્રાકૃત અવસ્થાઓને, તો એને સારી રીતે જોઈને સમજી જાઓ. 2-3 વસ્તુ આપણે સમજી લઈએ કે પહેલું એ મારાથી જુદું છે, મારાથી પર છે. પર છે એટલે કે જુદું છે, મારે એની જોડે કોઈ લેવા દેવા નથી. બીજું એ પરાધીન છે. પરાધીન એટલે કે વ્યવસ્થિત તાબે છે. એનો કરનારો હું નથી, કોઈ નથી કે બીજા નથી, પણ એ વ્યવસ્થિત શક્તિ દ્વારા આખું સંચાલન થાય છે એનું. હવે એને આપણે જોઈ લેતા, સમજી લેતા, જોવાથી સમજાશે કે આ કેવી રીતે બન્યું, એનું મૂળ કારણ શું હતું. જેમ મહાવીર ભગવાનના કાનમાં બરું ખસાયું તો એમને દેખાયું. કેમ દેખાયું? કારણ કે એમણે સમજી લીધું હતું અને એ સમજણનું પરિણામ ત્યારે આવ્યું એટલે એમને દેખાઈ ગયું. એટલે એમના વાણી વ્યવહાર બગડ્યા નહીં ને વિતરાગ ભાવે સંભાવે નિકાલ કરી શક્યા. ત્યારે હજી આપણા મનવાણી કાયા એનાથી બીજાને દુઃખ થાય છે, કંઈનું કંઈ થાય છે. આજે એમના પૂતગલે કોઈ રિએક્શન નહોતું આપ્યું, ના મન, ના બુદ્ધિ, ના ચિત્ત, ના અહંકાર, ના શરીર, કશું જ નહીં. એમણે તો જોયા જ કર્યું, કારણ કે એમનો છેલ્લો ભાવ હતો અને છેલ્લા પરિણામ હતા. ત્યારે આપણા છેલ્લા પરિણામ નથી. છેલ્લા પરિણામ આવે એવું જ્ઞાન મળેલું છે. એટલા માટે એક બાજુ દાદાએ કીધું કે જાણ્યું પૂરેપૂરું, એટલે આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હવે જે સંપૂર્ણ જાણ્યું છે એ પ્રમાણે જોવાશે ત્યારે એમ કે કેવળ જ્ઞાન થશે. જોવામાં થોડી કમી છે, થોડી એટલે ઘણી બધી કમી છે. જાણ્યું પૂરું છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, મન વચન કાયથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, એ બધું બોલીએ છે.
અને છતાં સામે અસર છે. એને ડિસ્ચાર્જ કહીને એનો ઉકેલ નથી, પણ એને જોઈને, એટલે કે કઈ રીતે એ આખી અસર થાય છે, અને છેલ્લા આપણે એ મૂળ કારણ પણ દેખાશે. કે મહાવીર ભગવાનને પેલું કારણ દેખાયું હતું, આજે આપણને કારણ દેખાતું નથી, પણ દાદાએ આપણને આજ્ઞાથી આપ્યું છે કે આ વ્યવસ્થિત છે. એટલે આ બધા કવિરાજની આ પંક્તિ આપણને જુદી જુદી અવસ્થાઓમાં, પૂતગલ અવસ્થાઓમાં કેવી રીતે જાગ્રત રહેવું, શું સમજવું, તો એ આપણને બતાડે છે. એટલે મુદ્દો એ છે, બે વસ્તુ, એક તો આ મન વચન કાયાની અવસ્થા એ કરીને બીજાને જે દુઃખ થાય છે, તો કે એ વેરમાંથી છૂટવા માટે આપણે પ્રતિક્રમણ રાખવાનું છે, ફાઇલ પાસે પ્રતિક્રમણ કરાવવાનું છે. આખો વ્યવહાર શુદ્ધિનો માર્ગ છે. એટલે એ વ્યવહાર શુદ્ધિમાં એક જે વ્યવહારથી બીજાને દુઃખ થાય છે, તો એના પ્રતિક્રમણ કરીને આપણે પાછું વાળી લઈએ છીએ. અને બીજું, જે ગ્રંથિઓ બંધાય છે, જેમ કહે છે ને કે ભગવાન નિર્ગ્રંથ હતા, એ નિર્ગ્રંથ થવાનો રસ્તો શું? તે કે આ બધી ગ્રંથિઓને જોઈને એને ઓગાળી દેવાની છે. પૂતગલ સહજ થઈ ગયું. અને આજે આપણે એનું એક બહુ સરસ માપ આપ્યું છે. આજની પરિસ્થિતિમાં, આજના સંજોગોમાં આપણું મન આગળનું બતાડે છે, તે કેટલી વખત ભવિષ્યનું બતાડે છે. એને એમ કહેવાય કે જે સમયે જે સંજોગ હોય ત્યાં આપણે હોતા નથી, પણ મન આવું બધું બતાડે છે. કેમ? તો કે ગ્રંથિઓ છે માટે. એ બધી ગ્રંથિઓ ફૂટે અને આપણને ત્યાં લઈ જાય, એની અસરોમાં લઈ જાય. પણ આજે જે છે, જે બને છે એને સ્વીકાર કરવા દેતું નથી. એટલે જે દાદા કીધું બન્યું તે કરેક્ટ, બનવું જોઈતું હતું એ કરેક્ટ નહીં, પણ એ બધું અંદર મસાલો પડેલો છે, એને જોયો નથી. શું જોયું નથી? કે પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે. એટલે એ આખા પૂતગલ પરિણામ અને એના ભોગવટાને જોઈને એમાંથી નીકળી જવાનું. શું કહેતા હતા? બોલો રજની દાદા. કઈ નહીં, બોલો. ખ્યાલ આવ્યું? એટલે બે વસ્તુ છે. એક તો જે આપણા મનવાણિકાથી બીજાને દુઃખ થાય છે એના પ્રતિક્રમણ, અને એ ગ્રંથિ જે બંધાયેલી છે એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ, એટલે કોઈના માટે એવા ગાઢ અભિપ્રાય પડી ગયેલા છે કે આવા જ છે, એ ક્યારે સુધરવાના નથી. અને એના લીધે આપણે જોઈ શકતા નથી. પણ એમાં આપણી માન્યતામાંથી આપણે નીકળવાનું છે કે બધા જ કરેક્ટ છે. અહીંયાની માન્યતા અને જે બધી ગ્રંથિઓ, એટલે કે માન્યતાના ગાંઠો બંધાઈ ગઈ છે, અને ઘોડાગાંઠ જેવી બંધાઈ ગઈ છે. એ ઘોડાગાંઠ એટલે શું? કે ગાંઠ જ્યારે ફૂટે ત્યારે આપણને ભોગવટો કરાવે. હવે એટલું આપણને ભોગવટો કરાવે તો સારું છે, પણ આપણા તે વખતે મનવાણી કાયાથી બીજાને પણ દુઃખ થાય છે. એ આપણે નકારી શકીએ નહીં. અને નકારી શકીએ નહીં એટલે એ થાય છે, અને એના પ્રતિક્રમણ ખપે છે. એટલા માટે આપણને કીધું છે કે આવું અક્રમ વિજ્ઞાન મળ્યા પછી અપ્રત્યાખ્યાની, એટલે અપ્રતિક્રમણના દોષ, પ્રતિક્રમણના દોષ, એ છેલ્લા ભાવ સુધી આ જ આપણો ધંધો છે. કે જે ભૂલ થયેલી છે અને એના પ્રતિક્રમણ રહી ગયેલા છે, તો એના પ્રતિક્રમણ કરીએ. એટલે કે ભૂલ થઈ ગયેલી છે, ભૂલ સમજાયેલી પણ છે, પણ એના પ્રતિક્રમણ નથી થયા. ત્યારે બીજી ભૂલો એવી છે કે આ ભૂલ છે એ સમજાયું નથી, એટલે આનાએ પ્રતિક્રમણ કરવા જ છે, આનાએ પ્રત્યાખ્યાન કરવાના છે. એટલે એ જ્યારે એમાં આવે ત્યારે પછી એ પ્રતિક્રમણમાંથી અપ્રતિક્રમણમાં આવે, એટલે એક સ્ટેપ આગળ વધ્યું. એટલે એ અપ્રતિક્રમણના દોષ અને પ્રતિક્રમણ એમાંથી છૂટી જતા છેલ્લો ભાવ સ્વાભાવિક આવીને ઊભો રહેશે. અને જેમ જેમ આપણે આ બધા આવરણો તૂટતા જાય તેમ તેમ જાગૃતિ વધતી જશે, આનંદ વધતો જશે. એટલે જ્ઞાનમાં ફરક પડતો નથી, સમજણમાં ફરક પડે છે. સમજાતી જાય છે તેમ તેમ હલકા થતા જઈએ છે, જાગૃતિ વધતી જાય છે. એનું માપ શું? આનંદ વધતો જાય. અને છેલ્લા જ્યારે પરમાનંદ, એટલે પછી
આપણે બિલકુલ કશું અડે જ નહીં ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને એ માટે આપણને દાદા ખૂબ સમજણ, જાગૃતિ, પુરુષાર્થ આપે. કારણ કે એના વગર લોકોનું કલ્યાણ થવાનું નથી. બુદ્ધિ છે ત્યાં સુધી મુક્ત હાસ્ય નહીં ખુલ્લું થાય. બુદ્ધિ છે ત્યાં સુધી મુક્ત વાણી ખુલ્લી નહીં થાય. અને આ બધા પ્રમાણ આપણને બતાડે છે કે બુદ્ધિ છે ત્યાં સુધી પોતાનું જ કલ્યાણ નહીં થાય, કે પોતાને બળાપો રહેશે, બળતરા રહેશે, અને પોતાની બળતરાથી સામાન્ય બળતરા પહોંચશે. એટલે આ બુદ્ધિની પકડમાંથી છૂટવાનું આ એક બહુ સરસ રસ્તો આપ્યો છે આપણને. એ પ્રમાણે આપણે રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના